દિલ્હીના મુખ્યપ્રધાન આપના રાષ્ટ્રીય સંયોજક એટલે કે કેજરીવાલ અને ત્યાંના નાયબ મુખ્ય મંત્રી એટલે કે મનીષ સિસોદિયા અને તેઓના દ્વારા ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાત ઉપર કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા હતા। હવે દિલ્હીનું મોડલ કઈ રીતે કામ કરી રહ્યું છે તેના માટે પ્રદેશ ભાજપ મંડળ છે એ દિલ્હી પહોંચી ચૂક્યું છે અને દિલ્હીમાં ભાજપના નેતાઓ દ્વારા હવે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। આપના દાવામાં કેટલું તથ્ય છે તે જાણવાનો ભાજપના નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આપ દ્વારા દિલ્હીમાં શિક્ષણ મોડેલ બેસ્ટ હોવાનો જે દાવો કરવામાં આવતો હતો ત્યારે સોનિયા વિહાર મોહલ્લા ક્લિનિકની જે વેબસાઇટ પર છે તેની સ્થિતિ કંઈક અલગ જ પ્રકારની જોવા મળી રહી છે। બંધ અને જર્જરિત હાલતમાં આ મોહલ્લા ક્લિનિક જોવા મળ્યું। મોટી મોટી વાતો માત્ર થઈ રહી છે। અરવિંદ કેજરીવાલ દ્વારા આ નિવેદન આપ્યું છે ભાજપના નેતા મનોજ તિવારીએ। હકીકત હવે સૌ કોઈની સામે આવી રહી છે। અમે આશ્ચર્યચકિત છીએ અહીંની પરિસ્થિતિ જોઈને આ નિવેદન આપ્યું છે ગણપત વસાવાએ। हाल बीजेपी डेलिगेशन दिल्ही खाते पहुंच्યું છે। अलग अलग मोहल्ला क्लिनिक खाते पहुंચ્યા છે। हाल एक मोहल्ला क्लिनिक खाते અમે ઊભા છીએ અને અહીંની જે પરિસ્થિતિ છે એ શું છે, શું કહેવા માંગે છે, આપણી સાથે વાત કરવા માટે હાલ જોડાયા છે ગણપત વસાવાજી। સીધા કરીશું એમની સાથે ચર્ચા। ગણપતજી, જણાવશો કે હાલ જે મોહલ્લા ક્લિનિક ખાતે આપણે ઊભા છીએ પરિસ્થિતિ શું છે, હકીકત શું છે આ મોહલ્લા? મિત્રો, જે મોહલ્લા ક્લિનિકનું મોડલ દિલ્હીની આપ સરકાર એના મુખ્યમંત્રી શ્રી કેજરીવાલ સમગ્ર દેશમાં મોહલ્લા ક્લિનિકની વાત કરી રહ્યા હતા। આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ટીમે મોહલ્લા ક્લિનિકની પણ મુલાકાત લીધી છે। સાથે સાથે શાળાઓની પણ મુલાકાત લીધી છે। આપ જાતે જોઈ શકો છો કે મોહલ્લા ક્લિનિક તૂટેલી ફૂટેલી હાલતમાં છે। એક પણ દવા નથી, એક પણ ડૉક્ટર નથી, કોઈ સ્ટાફ નથી, બારી દરવાજા બધું કશું નથી। માત્ર ને માત્ર લોકોની લાગણી સાથે ખિલવાડ કરવાનું કામ, લોકોને છેતરવાનું કામ આ મહાઠગ કેજરીવાલજી સમગ્ર દેશમાં કરી રહ્યા છે। ગણપતજી, સોનિયા વિહાર વિસ્તારનું આ જે મોહલ્લા ક્લિનિક છે ઓન પેપર હાલ ચાલી રહ્યું છે એવું બતાવવામાં આવી રહ્યું છે, શું કહેશો? જી બિલકુલ, વેબસાઇટ ઉપર આ ક્લિનિક ચાલુ બતાવવામાં આવી રહ્યું છે, પણ આજે ગુજરાતની ટીમ અહીંયા આવવાને કારણે આ કેજરીવાલ સરકારની બધી પોલ ખુલ્લી પડી ગઈ છે। અહીંયા ના તો આ મોહલ્લા ક્લિનિકનું ઠેકાણું છે, 5 લાખ લોકો અહીંયા વસવાટ કરે છે, છતાં પણ બારી બારણા તૂટેલા છે, ખુલ્લા છે। કોઈ દવા નથી, કોઈ ડૉક્ટર નથી, સ્ટાફ નથી, ટોયલેટ પણ બિલકુલ તૂટફૂટ હાલતમાં છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મોહલ્લા ક્લિનિક આજ દિન સુધી ચાલુ થયું નથી। જે આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપ જોઈ શકો છો એ રીતે હું આપને એક વખત મોહલ્લા ક્લિનિકની પરિસ્થિતિ બતાવીશ કે જે મોહલ્લા ક્લિનિક હાલ ચાલુ પરિસ્થિતિમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો હાલની અહીંની સ્થિતિ। મોહલ્લા ક્લિનિક ઠેક ઠેકાણેથી જર્જરિત પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે પ્રકારે આખું મોહલ્લા ક્લિનિક છે ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યું છે, કારણ કે જો આ મોહલ્લા ક્લિનિક હાલ ચાલુ પરિસ્થિતિમાં હોય તો પછીથી આ મોહલ્લા ક્લિનિક કયા કારણોથી હાલ આ પરિસ્થિતિમાં અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે વેબસાઇટ ઉપર હાલ સોનિયા વિહારનું આ મોહલ્લા ક્લિનિક જે છે એ હાલ ચાલુ કન્ડિશનમાં છે, હાલ અહીં કામ ચાલી રહ્યું છે। પરંતુ જ્યારે ગુજરાતનું ડેલિગેશન અહીં પહોંચ્યું ત્યારે ઘણી બધી હકીકતો ઉપરથી પડદો ઉચકાયો છે। વિડીયો જર્નાલિસ્ટ ગૌરવ સક્સેના સાથે જય પટેલ, ગુજરાત ફર્સ્ટ। સોનિયા વિહાર વિસ્તારના જે મોહલ્લા ક્લિનિકના આપે દ્રશ્યો જોયા જર્જરિત હાલતમાં બંધ અવસ્થામાં, પરંતુ આ જ મોહલ્લા ક્લિનિકને વેબસાઇટ પર ચાલુ અવસ્થામાં બતાવવામાં આવી રહ્યું છે। જ્યારે પ્રદેશ ભાજપનું ડેલિગેશન દિલ્હીમાં હવે રિયાલિટી ચેકિંગ કરી રહ્યું છે ત્યારે આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે અને કેજરીવાલ દ્વારા જે મસ્ત મોટા દાવા કરવામાં આવી રહ્યા છે આ દાવા ફક્ત ને ફક્ત પોકળ સાબિત થઈ રહ્યા છે। તેનો બોલતો પુરાવો ગુજરાત ફર્સ્ટની આ સ્ક્રીન ઉપર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। मनोज तिवारी अपनी साथ थे। मनोज तिवारी जी जुड़ाई रहा है, सीधा इनकी साथ करीशु चर्चा। मनोज जी, क्या कहना चाहोगे जिस प्रकार से अरविंद केजरीवाल जी, मनीष सिसोदिया जी गुजरात आते हैं और गुजरात को चैलेंज करके जाते हैं, आज गुजरात का डेलीगेशन दिल्ली पहुंचा है, इस वक्त हम कहां पर है, क्या कहना चाहोगे? वो कहते हैं ना कि हम बोल के तो बहुत कुछ बना सकते हैं, बट जो दिख रहा है उसका क्या है? जो आपका ये हमारा गुजरात 24/7 का जो कैमरा है वो तो झूठ नहीं बोलेगा। और ये हमारे उन्होंने कहा था 1000 मोहल्ला क्लिनिक बनाएंगे, उसमें अब कहते हैं 520 बनाए हैं। 520 में 140वां यही है।
तो ये सच्चाई है, न डॉक्टर है न कुछ न कोई यहाँ आया मरीज है, लेकिन कागज पे इलाज हो रहा है, क्योंकि पर पेशेंट देखने का एक सरकार से ये पैसा निकालते हैं। तो आपको मैं दावे के साथ कह सकता हूँ 140वें मोहल्ला क्लिनिक में इनका कागज पे इलाज भी चल रहा है और दिल्ली का पैसा लूट के ये कहीं ना कहीं भेज रहे हैं। मनोज जी, यहाँ का रेंटल भी पे किया जा रहा है, क्या है उस बात की हकीकत? अब वो तो जांच करनी पड़ेगी। मुझे लगता है कि ये पता नहीं, अब खोजना पड़ेगा रेंटल है कि नहीं है। अब यही तो जांच का विषय है। हमने इनको जब जब हम जांच के लिए कहते हैं तो ये हम लोगों के खिलाफ डिफेमेशन लगा देते हैं कि हम तो कहते हैं यहाँ चोरी हुई है, तो इनको लगता है मैं कह रहा हूँ मैं तुम चोर हो। जब जांच होगी तभी पता चल जाएगी और ये बहुत ही चिंताजनक है। अरविंद केजरीवाल जी और मनीष सिसोदिया, आखिरी सवाल, अरविंद केजरीवाल जी और मनीष सिसोदिया जी, कोई भी जिस भी राज्य में जाते हैं दिल्ली के विकास मॉडल की बात करते हैं, दिल्ली का एजुकेशन हेल्थ की बात करते हैं, क्या कहना? मैं समझता हूं कि दिल्ली का हेल्थ मॉडल और दिल्ली का एजुकेशन मॉडल इस समय देश का सबसे वर्स्ट मॉडल है, एक्सेप्ट उन्होंने जो सैंपल मॉडल बना रखे हैं, सैंपल जैसे फ्लैट बनाता है ना दिखाने के लिए, वैसे सैंपल स्कूल भी हैं इनके, 16-17 स्कूल हैं, सैंपल इनके मोहल्ला क्लिनिक भी हैं। लेकिन सैंपल देख के दिल्ली का तो पता नहीं चलेगा। मैं दीदी आई हैं तो एक्स मिनिस्टर हैं गुजरात की, तो मैं इनको दिखा रहा हूँ, आप पत्रकारों को दिखा रहा हूँ। मेरा मानना है कि ये सबसे बड़ा जो झूठ है लोगों के सामने आना चाहिए। नमस्ते। સીધા હતા મનોજ તિવારીજી, જેમણે જણાવ્યું એ રીતે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા તેમણે કહ્યું કે દિલ્હીનું જે મોડેલ છે એ મોડેલ હાલ ખસ્તા હાલતમાં છે। ભલે મનીષ સિસોદિયા હોય કે અરવિંદ કેજરીવાલ હોય તેઓ વાત કરતા હોય મોટી મોટી, પરંતુ દિલ્હીના એક મોહલ્લા ક્લિનિકની હાલ આપણે મુલાકાત લીધી અને એ મોહલ્લા ક્લિનિકની હાલત ખસ્તા જોવા મળી છે। વિડીયો જર્નાલિસ્ટ ગૌરવ સક્સેના સાથે જય પટેલ, ગુજરાત ફર્સ્ટ। તો દિલ્હીનું એજ્યુકેશન અને જે હેલ્થ વિભાગ છે એ ખૂબ જ બેસ્ટ મોડેલ છે, આવી પોકળ વાતો કરનાર કેજરીવાલને લઈને હવે પ્રદેશ ભાજપ મંડળ એટલે કે ડેલિગેશન જ્યારે દિલ્હીમાં પહોંચ્યું છે ત્યારે તેઓએ રિયાલિટી ચેક કર્યું અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। કારણ કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા જ્યારે ગુજરાતમાં ભાવનગરની શાળાની મુલાકાતે હોય છે ત્યારે તેઓ ગુજરાતને ખુલ્લી ચેલેન્જ આપીને જાય છે, પરંતુ અહીં જ્યારે ભાજપના નેતા મનોજ તિવારીએ પણ નિવેદન આપતા કહ્યું કે જે 1000 મોહલ્લા ક્લિનિક બનાવવાની વાત છે તેમાંથી 550 અને 140ની હાલત ખસ્તા છે, પરંતુ સરકાર સામેથી તેઓ તમામે તમામ ખર્ચ મેળવી રહ્યા છે। તો આપણી સાથે દિલ્હીથી જોડાઈ ચૂક્યા છે ભાજપ નેતા મહેશ કસવાલા। મહેશજી, આપે ત્યાં કયા પ્રકારની સ્થિતિ જોઈ? કારણ કે આપ દ્વારા હંમેશા ગુજરાત ઉપર શિક્ષણ અને આરોગ્યને લઈને પ્રહાર કરવામાં આવતા હોય છે। દિલ્હીના સોનિયા વિહારની અંદર જે પ્રકારની સ્થિતિ આજે આમ આદમી પાર્ટીની સરકારે કરી છે, જે પ્રકારે મોહલ્લા ક્લિનિકને નામે ખૂબ મોટા વિજ્ઞાપનો આપી, પ્રજાના ટેક્સના પૈસા વાપરી અને ધરાતલ પર બિલકુલ મોહલ્લા ક્લિનિકને નામે સુવિધાનો અભાવ, 5 લાખ લોકોની વસ્તીમાં એક પણ ડોક્ટર નહીં, મોહલ્લા ક્લિનિકની અંદર દવા નહીં, મોહલ્લા ક્લિનિકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, મોહલ્લા ક્લિનિકમાં કોઈ એડિશનલ સ્ટાફ નહીં, એટલી ગંદી જગ્યાઓ અમે જોઈ છે કે આપણે ક્યારે એનો વિચાર પણ ન કરી છે। જે પ્રકારે અમને એમ લાગતું હતું કે જે પ્રકારે દિલ્હીની અંદર, જે પ્રકારે શેષ ભારતની અંદર, દિલ્હી સિવાયના ભારતની અંદર આમ આદમી પાર્ટીની સરકારના વિજ્ઞાપનો આવી રહ્યા છે, એ ઉપર અમે વિચારતા હતા કે કંઈક ધરાતલ પર કામગીરી હશે, પરંતુ અહીંયા આવીને જે પ્રકારે અમે દ્રશ્યો જોયા, જે પ્રકારે મોહલ્લા ક્લિનિકની સ્થિતિ જોઈ, માત્ર કાગળ ઉપર ઓનલાઈન જે મોહલ્લા ક્લિનિક ચાલુ બતાવે છે એ મોહલ્લા ક્લિનિકમાં ન તો ડોક્ટર છે, ન તો દવા છે, ન તો નર્સ છે, ન તો ટેબલ છે, ખુરશી છે, કશું જ નથી, જેના વિડીયો પણ આપની પાસે આપ વિઝ્યુઅલના મારફત જોઈ શકો છો। મહેશભાઈ, ખાસ કરીને આ મહોલ્લા ક્લિનિકના દ્રશ્યો અત્યારે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર। હજુ કયા કયા એવા વિસ્તાર છે, કઈ કઈ એવી ક્ષેત્ર સંસ્થા છે કે જ્યાં મુલાકાત કરવામાં આવશે ભાજપ દ્વારા? જી, અમારી પાસે જે સમય છે એ સમયના અનુપાતમાં જેટલી જગ્યાએ અમે જવા છે એટલી જગ્યાએ અમે જવાના છીએ, રિયાલિટી ચેક કરવાના છે। જે પ્રકારે દિલ્હીની જનતા સાથે આમ આદમી પાર્ટીની સરકાર ઠગાઈ કરી રહી છે, જેને શબ્દમાં કહીએ ઠગાઈ કરી રહી છે, જે પ્રકારે છેતરપિંડી કરી રહી છે, દિલ્હીની જનતા સાથે જે પ્રકારનો વર્તાવ થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું આ પ્રતિનિધિ મંડળ છે એને ખુલ્લું કરશે। અને હું એમ માનું છું કે જે પ્રકારે વાતો અને વિજ્ઞાપનની કારણે જે પ્રકારે દિલ્હીની સરકારની વાહવાઈ
આખા દેશની અંદર આમ આદમી પાર્ટીના લોકો કરી રહ્યા છે એને અમે ખુલ્લું પાડીશું. આભાર મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો દિલ્હીમાં ઉપસ્થિત છે ભાજપ નેતા મહેશ કસવાલ. પ્રદેશ ભાજપનું જે ડેલિગેશન દિલ્હી પહોંચ્યું છે અને આપ દ્વારા જે મોટી જાહેરાતો વિજ્ઞાપન કરવામાં આવી રહી છે અને પ્રજાને અહીં છેતરપિંડી આપ દ્વારા કરવામાં આવી રહી છે તે પ્રકારનો આક્ષેપ અને તે પ્રકારનો સીધો જ પ્રહાર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં જ્યારે પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવે છે, મનીષ સિસોદિયા આવે છે, ત્યારે તેઓ પણ ગુજરાત ઉપર સીધા પ્રહાર કરી ચૂક્યા છે. તો દિલ્હીમાં જે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે તેને લઈને વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જય પટેલ. જય, મહોલ્લા ક્લિનિક હોય કે અલગ અલગ જે સંસ્થાઓ હોય છે તેને લઈને ભાજપ પ્રદેશ મંડળ દ્વારા હવે રેડી ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે કે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? જી જાગૃતિ, વાત કરવામાં આવે તો 18 વ્યક્તિઓનું ડેલિગેશન હાલ દિલ્હી ખાતે પહોંચ્યું છે. દિલ્હીના અલગ અલગ મોહલ્લા ક્લિનિકની સાથે જે સરકારી શાળાઓ છે તમામનું નિરીક્ષણ કરી રહી છે. જે બાબતો સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી છે. કારણ કે જાગૃતિ, અહીંની કેટલીક શાળાઓ જે છે કે જે માત્ર એક મોડેલ તરીકે એટલે કે એક સેમ્પલ શાળાઓ બનાવવામાં આવી હોય, પરંતુ જે ખરી હકીકતમાં જે શાળાઓ ચાલતી હોય ત્યાંની પરિસ્થિતિ કંઈક અલગ છે. બીજી તરફ મોહલ્લા ક્લિનિકની કેટલીક અત્યારે હાલ અમે મુલાકાત લીધી ડેલિગેશનની સાથે. આપણી સાથે ડેલિગેશનમાં સાથે આવેલા સંજયજી રાવલ જોડાયા છે. સર, સીધા એમની સાથે કરીશું ચર્ચા. સર, શું કહેશો હાલની અહીંની પરિસ્થિતિને? છેલ્લા 2 દિવસથી એટલે આજે બીજો દિવસ છે ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મોડલ અંગે જે જોરશોરથી દાવાઓ થઈ રહ્યા છે એની સચ્ચાઈ જાણવા માટે આવ્યું છે. અને અહીં આગળ 2 દિવસની મુલાકાત દરમિયાન એવું જાણવા મળ્યું, દાખલા તરીકે આપણે મોહલ્લા ક્લિનિકથી શરૂ કરીએ તો જુદા જુદા મત વિસ્તારમાં આવેલા મોહલ્લા ક્લિનિકોની મુલાકાત લેતા જોવા મળ્યું કે કેટલાક મોહલ્લા ક્લિનિકોમાં પ્રાણીઓ ફરતા હતા, ત્યાં દવાઓના ઠેકાણા નહોતા, સ્ટાફ નિયમિત નહોતો. એ ઉપરાંત એક જગ્યાએ તો એવા મોહલ્લા ક્લિનિકની મુલાકાત થઈ કે ત્યાં માત્ર બોર્ડ લગાવેલું છે મોહલ્લા ક્લિનિકનો, પણ હજુ કંઈ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું નથી. ત્યાં ટોયલેટની સુવિધા નથી, ત્યાં સ્ટાફ પણ મોજૂદ નથી અને એ વિસ્તારમાં લગભગ 40,000 કરતાં વધારે લોકો રહે છે. એ દરમિયાન ગઈકાલે માટી માઇન્સ વિસ્તાર કે જે દિલ્હીથી માત્ર 5 માઇલ દૂર આવેલો છે ત્યાંની એક સ્કૂલની મુલાકાત લીધી. આ સ્કૂલની મુલાકાત દરમિયાન જોયું તો ત્યાં ટોયલેટના ઠેકાણા નથી. સંજયજી, આપને અટકાવવા માંગીશ. અરવિંદ કેજરીવાલ હોય દિલ્હીના મુખ્યમંત્રી કે પછીથી શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા હોય, શિક્ષણની પ્રણાલીથી લઈ મોહલ્લા ક્લિનિકોની તમામ મોટી વાતો ગુજરાતમાં આવીને કરી હતી અને ગુજરાતને ચેલેન્જ આપી હતી કે તમે અહીં આવીને જુઓ. શું જોયું તમે? જો આંકડાકીય માહિતી ઉપર જઈએ કે જે સચ્ચાઈનો પોલ ખોલે છે તો પૂરા દિલ્હી યુટીમાં 1030 સ્કૂલો આવેલી છે. આ 1030 સ્કૂલોમાં 745 જેટલી સ્કૂલોમાં તો પ્રિન્સિપાલ નથી, 416 જેટલી સ્કૂલોમાં ઉપ પ્રધાનાચાર્ય એટલે વાઇસ પ્રિન્સિપાલ નથી. એ ઉપરાંત 68,000 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે. કેટલીક જગ્યાએ અસ્થાયી શિક્ષકો દ્વારા કામ ચલાવવામાં આવે છે અને માત્ર 5 જેટલી સ્માર્ટ સ્કૂલો છે કે એનું મોડેલ રજૂ કરીને આ પૂરા દેશમાં એવો માહોલ ઊભો કરવામાં આવે છે કે દિલ્હીનું જે શિક્ષણનું મોડેલ છે તે સર્વશ્રેષ્ઠ છે અને અમે ભવિષ્યની ચૂંટણીઓમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મોડેલને પૂરા દેશમાં લઈ જઈશું. જી, તો આ હતા સંજય રાવલજી કે જેમણે જણાવ્યું એ રીતે કે અહીંની જે શિક્ષણ પ્રણાલી છે તેની સાથે જો મોહલ્લા ક્લિનિકોની વાત કરવામાં આવે તમામ બાબતો પોકળ છે. હાલ પણ અમે હાલ એક કન્યા શાળા ખાતે પહોંચ્યા છે. હાલ આપ જોઈ શકો છો અહીંની પરિસ્થિતિ શું છે હું એ આપને બતાવવાના પ્રયત્નો કરીશું. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે હાલ અહીં બેન્ચ ધૂળ ખાઈ રહી છે. તો આ એક શાળા છે કે જ્યાં ઉપર માત્ર પતરા લગાવીને એટલે કે જે કમ્પાઉન્ડ વોલ કહી શકાય એ કમ્પાઉન્ડ વોલમાં પતરા લગાવીને અહીં શાળા ચલાવવામાં આવી રહી છે. જે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ખૂબ જ અચંબા ભર્યા દ્રશ્યો કહી શકાય. મારી સાથે બીજા પણ કેટલાક ડેલિગેશનના વ્યક્તિઓ જોડાયા છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમારી પાસેથી જાણવા માંગુ છું, વિભાવરીબેન આપણી સાથે જોડાયા છે. વિભાવરીબેન સાથે આપણે વાત કરીશું. વિભાવરીબેન, શું કહેશો હાલની અહીંની પરિસ્થિતિને જોતા? શું કહેશો આપ? અહીંયા આગળ એક પતરાના શેડની નીચે આટલા બધા બાળકોની આટલી મોટી સંખ્યા વચ્ચે બેન્ચની વચ્ચે પણ જગ્યા નથી કે માણસ બહાર આવી જઈ શકે. અને બોર્ડ પણ દિવાલ ઉપર કલર કરી અને કરેલું બોર્ડ છે. આમાં કોઈ બોર્ડ પણ નથી, આપણે જે સ્ટાન્ડર્ડ બોર્ડ કહીએ એવું પણ નથી, દિવાલ ઉપર બોર્ડ લખ્યું છે.
અને બાળકોને બેસાડીને આ રીતે તમે જુઓ પરિસ્થિતિમાં અહીંયા બોર્ડ છે તો પહેલું બાળક કેવી રીતે ભણી શકે? વિભાવરીબેન, બીજી વસ્તુ એ કે આ તો કમ્પાઉન્ડ વોલ લાગી રહ્યું છે કે જેમાં ઓરડા ઊભા કરાયા છે. શું કમ્પાઉન્ડમાં આ તો કોમન બીજાની દિવાલ છે, કમ્પાઉન્ડમાં છે, આ કોઈ કન્સ્ટ્રક્શન નથી. અને હું તો એવું માનું છું કે ઇલીગલી આની તો મંજૂરી લેવી પડે. જ્યારે પણ મકાન બનાવવું હોય તો આની વચ્ચેનો જે છોડવાનો એરિયા હોય એ પણ કરવું પડે. અને આપ જુઓ તો અહીંયા આગળ પણ જો અહીંયા આગળ પણ એકદમ ફૂટેલું છે. આગળ જુઓ બધી જર્જરિત, આ ઓરડા નહીં, આ જે બહાર જે શેડ છે એ પણ જર્જરિત છે. અચ્છા, ઓરડા તો જર્જરિત હોય જ હશે જ. જ્યારે આ બહાર બેસાડ્યા છે એ પણ જર્જરિત છે. અને અમને એવું જાણવા મળ્યું છે કે અહીંયા આગળ 9, 10, 11, 12 એને 1 વાગે બોલાવે છે અને 3 વાગે છૂટે. 2.5 કલાક ભણાવે છે, માત્ર 2.5 કલાક. હાયર એજ્યુકેશન છે 9, 10, 11 અને 12 એ બાળકોને માત્ર 1 થી 3 અઢીથી 3 કલાક જ ભણાવવામાં આવે છે. આ બાળકો કેવી રીતે ભણી શકે? બીજું અમને જાણવા મળ્યું છે કે અહીંયા આગળ 9મા ધોરણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવે છે. એટલા માટે કે 10માનું રિઝલ્ટ સારું દેખાય. કારણ કે 9મામાં જો વિભાવરીબેન, કેટલાક મોહલ્લા ક્લિનિકોની પણ આપણે મુલાકાત લીધી. મોહલ્લા ક્લિનિક તો અતિશય ખરાબ પરિસ્થિતિમાં છે. આરોગ્યની સાથે ચેડા કર્યા છે, દિલ્હીના લોકોને ઠગ્યા છે. દિલ્હીના ભોળા લોકોને આ લોકોએ લોલીપોપ આપી અને એમણે એવું કહ્યું હતું કે અમે મોહલ્લા ક્લિનિક બનાવીને તમારું આરોગ્યની ચિંતા કરીશું. પરંતુ અહીંયા આગળ કોઈ આરોગ્યની વ્યવસ્થા નહીં. અમે એક મોહલ્લા ક્લિનિક જે એમણે સ્ટાન્ડર્ડ કહે છે કે અમે મોહલ્લા ક્લિનિક બનાવ્યા, મોહલ્લા ક્લિનિક બનાવ્યા. અમે જે મોહલ્લા ક્લિનિકની મુલાકાત લીધી એ મોહલ્લા ક્લિનિકમાં માત્ર 4 દિવાલો હતી, બારી બારણામાં કાચ નહોતા, શૌચાલય પણ ભંગાર હાલતમાં હતું, ગંદકીવાળું હતું, રોડ પણ ખરાબ હતા. એટલું નહીં, પરંતુ સાથે સાથે ત્યાં આગળ નહોતા ડોક્ટર, નહોતી નર્સ, નહોતો સ્ટાફ, નહોતા દવાઓ કે નહોતા પેશન્ટ. માત્ર અને માત્ર સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. અમારે જાણમાં એવું છે કે એ જે મોહલ્લા ક્લિનિક છે એને અત્યારે ઓન રેકોર્ડ એ બતાવે છે ને એનો ખર્ચો પણ પાડવાનો છે. ઠગ કરીને ઠગપણું કર્યું છે, એટલે મહાઠગ છે. અરવિંદ કેજરીવાલ મહાઠગ છે. લોકોને લોભાવે છે, લલચાવે છે, ફોસલાવે છે, ટેમ્પટેશન આપે છે અને આવું આપશું તેવું આપશું આપવાની વાત કરે છે, આપતા નથી. આપે છે તો પણ જૂથ સંખ્યામાં અને જર્જરિત સંખ્યામાં. જી આભાર વિભાવરીબેન, અમારી સાથે જોડવા બદલ. તો આ હતા વિભાવરીબેન, જેમણે જણાવ્યું એ રીતે કે શું પરિસ્થિતિ છે. ફરી એક વખત હું આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ. આપ જોઈ શકો છો અહીં સળિયા લાગેલા છે. આ જર્જરિત થઈ ગયેલું બિલ્ડિંગ છે અને ગમે એ સમયે ધસી પડે એમ હોય. અને ત્યાં જ સામે બાળકો ભણી રહ્યા છે. એટલે કે જાગૃતિ એમ કહી શકાય કે જ્યાં એક તરફ મોટી મોટી વાતો કરવામાં આવતી હતી, ગુજરાત આવીને ગુજરાતમાં જે પ્રકારે ગુજરાતને જે રીતે કેટલીક વખત ગુજરાતને ચુનૌતી આપવામાં આવી હતી અને એ તમામ બાબતોને હાલ પોકળ સાબિત કરી છે ગુજરાતના ડેલિગેશને. જી જાગૃતિ. આભાર જે તમામ સ્થિતિનો ચિતાર દર્શાવવા માટે. તો દિલ્હીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે દિલ્હીની સરકાર શિક્ષણ અને આરોગ્યને લઈને ગુજરાતના અવારનવાર તેઓ ચેલેન્જ પડકાર આપી ચૂક્યા છે, પરંતુ એ જ દિલ્હીમાં કંઈક અલગ જ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી. દિલ્હીનું શિક્ષણ વિભાગ બેસ્ટ મોડેલ અને આરોગ્ય ક્ષેત્રમાં બેસ્ટ મોડેલ કહેનાર અરવિંદ કેજરીવાલની પોલ હવે ભાજપ ધીમે ધીમે ખુલ્લી પાડી રહ્યું છે અને આ પોલને લઈને અરવિંદ કેજરીવાલને મહાઠગ કહેવામાં આવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે દિલ્હીની જનતાને અહીં છેતરપિંડી કરવામાં આવી રહી છે અને છેતરવામાં આવી રહી છે, તેને લઈને હવે ભાજપ દ્વારા હવે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ઉપર સીધા જ પ્રહાર કરવામાં આવી રહ્યા છે. મહોલ્લા ક્લિનિક હોય કે તેને લઈને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને જ્યાં હાયર સેકન્ડરીમાં ભણનારા વિદ્યાર્થીઓને વધુને વધુ શિક્ષણ મળી રહે તે પ્રકારની એક યોજના હોય છે, પરંતુ અહીં તો શાળામાં ફક્ત 2 થી 2.5 કલાક જ, અને તે પણ કમ્પાઉન્ડ વોલમાં ઊભો કરવામાં આવેલા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને 2.5 કલાકનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવી અનેક બાબતોને લઈને હવે ભાજપ છે જે આમ આદમી પાર્ટીની એક પછી એક પોલ ખોલી રહ્યું છે, રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભાજપના આ પ્રદેશ ડેલિગેશનમાં અહીં ભાજપના ધારાસભ્યો, નેતાઓની સાથે ઉચ્ચ અધિકારીઓની સાથે કેટલાક શિક્ષણવિદ પણ જોડાયા છે અને તેઓની દ્વારા પણ આ તમામ જે જગ્યા છે તે જગ્યાની મુલાકાત કરવામાં આવી રહી છે. એક તરફ જ્યાં વિકાસ મોડેલની વાત કરી રહ્યું છે અરવિંદ કેજરીવાલનો પક્ષ, ત્યાં જ બીજી બાજુ ગુજરાતને ચેલેન્જ આપનાર હવે આપની પણ પોલ ધીમે ધીમે ભાજપ ખોલી રહ્યું છે. જે પ્રકારના આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપરના દ્રશ્યો, અને આ રિપોર્ટ ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા એક્સક્લુઝિવ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.